નમસ્કાર મિત્રો, ગઈકાલે આપણે ડુ ડઝ વાળા પ્રશ્ન વાક્ય જોયા હતા. આજે જોઈશું ડીડથી શરૂ થતા પ્રશ્ન વાક્યોનું પેસિવ વોઇસ કેવી રીતે થાય. તો ડીડથી કોઈ પણ વાક્ય શરૂ થતું હોય અને એનું આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ તો વાક્યની શરૂઆતમાં વોઝ અથવા વેર આવશે. કર્મ એક વચનમાં હોય તો વોઝ મૂકીશું, બહુવચનમાં હોય તો વેર મૂકીશું. દાખલા તરીકે Did you do my work? શું તમે મારું કામ કર્યું? કર્મ છે આમાં my work અને કર્મ કેમાં છે? એક વચનમાં છે. તો સૌપ્રથમ આપણે મૂકીશું was, બીજા નંબરે કર્મ મૂકીશું my work, ત્રીજા નંબરે ક્રિયાપદનું V3 થશે ડન, એના પછી બાય વાળો કરતા આવશે બાય યુ અને પ્રશ્નની નિશાની. બીજું વાક્ય જોઈએ. ડીડ રૂપેશ ફ્લાય અ કાઇટ? કર્મ કયું છે? અ કાઇટ. એક વચનમાં છે એટલા માટે આપણે મૂકીશું પહેલાં વોઝ, બીજા નંબરે મૂકીશું કર્મ અ કાઇટ, ત્રીજા નંબરે ફ્લાયનું V3 થશે ફ્લોન, ચોથા નંબરે બાય વાળો કરતા આવશે બાય રૂપેશ પ્રશ્નની નિશાની. બીજું વાક્ય જોઈએ. ડીડ સુપ્રિયા વોશ ક્લોથ્સ? શું સુપ્રિયાએ કપડાં ધોયા? શું ધોવાની વાત છે? કપડાં. હવે જો અહીંયા જે કર્મ છે બહુવચનમાં છે એટલા માટે આપણે પહેલાં મૂકીશું વેર, બીજા નંબરે કર્મ આવશે ક્લોથ્સ, ત્રીજા નંબરે વોશનું V3 થશે વોશ્ડ અને બાયવાળા કર્તા તરીકે આપણે લઈશું બાય સુપ્રિયા અને પ્રશ્નની નિશાની. તો આ રીતે કોઈ પણ ડીડથી વાક્ય શરૂ થતું હોય તો એમાં આપણે કર્મ પ્રમાણે સૌ પ્રથમ વોઝ અથવા વેર મૂકીશું. તો પહેલાં કઈ રીતે આપણે વાક્ય બને છે? સૌથી પહેલાં મૂકીશું વોઝ અથવા વેર કર્મ પ્રમાણે, પ્લસ બીજા નંબરે શું મૂકીએ છીએ બધામાં? કર્મ, ત્રીજા નંબરે V3, એના પછી બાયવાળો કરતા, એના પછી અન્ય શબ્દો હોય તો એ મૂકીશું અને સૌથી છેલ્લે આવશે પ્રશ્નની નિશાની. તો ડીડથી શરૂ થતા પ્રશ્ન વાક્યોનું પેસિવ વોઇસ આ રીતે બનશે. સૌ પહેલાં વોઝ અથવા વેર કર્મ પ્રમાણે, બીજા નંબરે કર્મ, ત્રીજા નંબરે V3, ચોથા નંબરે બાયવાળો કરતા, એના પછી અન્ય શબ્દ હોય તો એ મૂકીશું અને સૌથી છેલ્લે પ્રશ્નની નિશાની. ગઈકાલે આપણે વાત કરી હતી વોટવાળા પ્રશ્નોનું પેસિવ વોઇસ. વોટથી શરૂ થતા પ્રશ્ન વાક્યનું પેસિવ વોઇસ. તો વોટવાળા પ્રશ્નમાં આપણે યાદ રાખીશું કે વોટવાળા પ્રશ્ન વાક્યમાં વોટ પોતે જ કર્મ હોય. પહેલો નિયમ યાદ રાખીશું, વોટ પોતે જ કર્મ હોય અને એક વચનમાં હોય. આ બે નિયમો યાદ રાખીશું વોટમાં. પોતે જ કર્મ હોય અને એક વચનમાં હોય. દાખલા તરીકે વોટ ડુ યુ ડુ? તમે શું કરો છો? તો વોટ પોતે જ કર્મ હોય એટલે પહેલાં આપણે વોટ મૂકી દઈશું.
બીજો નિયમ છે કે એક વચનમાં હોય તો વર્તમાન કાળ હોય ડુ ડઝ એટલે વર્તમાન કાળ તો ઇઝ મૂકી દેવાનું. ભૂતકાળ હોય તો વોઝ મૂકી દેવાનું. સાદો વર્તમાન કાળ હોય તો ઇઝ, પૂર્ણ વર્તમાન કાળ હોય તો હેઝ, ભૂતકાળ હોય તો વોઝ. કારણ કે વોટવાળા વાક્યમાં વોટ પોતે જ કર્મ હોય અને એક વચનમાં હોય. તો વોટનું વોટ બીજા નંબરે મૂક્યું ઇઝ. એના પછી ડુનું V3 મૂકીશું ડન અને યુનું કરીશું બાય યુ પ્રશ્નની નિશાની. વોટ ડીડ હી થિંક? તેણે શું વિચાર્યું? ફરી પાછો એનો એ જ નિયમ, વોટવાળા વાક્યમાં વોટ પોતે જ કર્મ હોય એટલે વોટ મૂકી દઈશું. પણ અહીંયા મિત્રો ડીડ છે એટલે કયો કાળ છે? ભૂતકાળ. તો ભૂતકાળમાં એક વચનનું ટુ બીનું રૂપ આવશે વોઝ. તો વોટ વોઝ, થિંકનું થશે થોટ અને હીનું કરીશું બાય હિમ પ્રશ્નની નિશાની. હજુ એક ઉદાહરણ લઈએ. વોટ વિલ યુ બાય? વોટ વિલ યુ બાય? તમે શું ખરીદશો? તો વોટની જગ્યાએ વોટ જ આવશે. આમાં વિલ આપેલું છે એટલે સેલવિલવાળા વાક્યમાં સેલવિલ જ આવશે. એમાં એમિઝાર કે વોઝવેર નહીં આવે. તો વોટ વિલ પછી સેલ અને વિલમાં આપણે ઘરનો શબ્દ મૂકતા હતા બી. વોટ વિલ બી, બાયનું થશે બોટ અને યુનું કરીશું બાય યુ પ્રશ્નની નિશાની. તો વોટવાળું વાક્ય કઈ રીતે બને છે? પહેલાં વોટનું વોટ જ આવશે. બીજા નંબરે વર્તમાન કાળ હોય તો એમિઝાર મૂકીશું. વર્તમાન કાળ હોય તો ઇઝ મૂકીશું. ભૂતકાળ હોય તો વોઝ મૂકીશું. પૂર્ણ વર્તમાન કાળ હોય તો હેઝ આવશે. ભવિષ્યકાળ હોય તો શેલ વિલ આવશે. ફરીથી વોટનું વોટ મૂકીશું કારણ કે વોટવાળા વાક્યમાં વોટ પોતે જ કર્મ હોય છે ને એક વચનમાં હોય છે. વર્તમાન કાળમાં ઇઝ મૂકીશું. ભૂતકાળમાં વોઝ મૂકીશું. હેવેઝવાળા વાક્યમાં હેઝ મૂકીશું. શેલ વિલ હોય તો એની બદલે શેલ વિલ મૂકીશું. ત્રીજા નંબરે બી આવતો હોય તો બી મૂકવાનું. શેલ વિલમાં મોડેલ ઓક્ઝિલરીમાં આવતો હોય તો. નહીતર ત્રીજા નંબરે આવશે V3. જે વાક્યમાં બી આવતું હશે મોડેલ ઓક્ઝિલરીમાં એમાં બી આવશે. એ સિવાયના વાક્યમાં ડાયરેક્ટ V3 આવશે. એના પછી બાયવાળો કર્તા મૂકીશું. એના પછી જો અન્ય શબ્દો વાક્યમાં હોય તો એ લઈશું અને સૌથી છેલ્લે પ્રશ્નની નિશાની. ફરીથી સમજી લઈએ. વોટવાળા વાક્યમાં શું યાદ રાખીએ છીએ આપણે? વોટ પોતે જ કર્મ હોય. અને બીજું શું યાદ રાખવાનું? એક વચનમાં હોય. વાક્ય કઈ રીતે બનાવીશું? પહેલાં વોટનું વોટ મૂકીશું. વર્તમાન કાળ હોય તો બીજા નંબર એ જ મૂકવાનું. ભૂતકાળ હોય તો વોઝ મૂકવાનું. હેવ હેઝવાળું વાક્ય હોય પૂર્ણ કાળનું તો હેઝ મૂકવાનું. શેલ વિલ હોય તો શેલ વિલ અથવા કોઈ મોડેલ ઓક્ઝિલરી હોય કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ તો એ મૂકવાની. ત્રીજા નંબરે જો મોડેલ ઓક્ઝિલરી હોય તો જ બી આવે, નહીતર સીધું V3. એના પછી આપણે મૂકીશું બાયવાળો કર્તા, એના પછી અન્ય શબ્દો અને સૌથી છેલ્લે પ્રશ્નની નિશાની. તો આ રીતે મિત્રો વોટવાળું વાક્ય બનશે. ડીડવાળા વાક્યમાં આગળ આપણે જોયું શું યાદ રાખવાનું? વાક્યની શરૂઆતમાં શું આવશે? વોઝ અથવા વેર કર્મ પ્રમાણે. અને વોટવાળામાં શું આવશે? વોટ પોતે જ આવશે કર્મ તરીકે. તો આજે આપણે વોટવાળા પ્રશ્ન વાક્યનું પેસિવ વોઇસ અને ડીડવાળા પ્રશ્ન વાક્યનું પેસિવ વોઇસ બંને જોયા. આવતીકાલે આપણે લઈશું હુ, વેર
અને વેન. કાલે મળીએ આપણે હુ, વેર અને વેનવાળા પ્રશ્નો શીખવા માટે.